હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે મારા સરસ પત્રકારિત્વના અનુભવ વિશેની વાત આપની સાથે શેર કરવી છે. વાત ઘણી જૂની છે. હું 1986થી પત્રકાર બન્યો અને મારી કરિયરની શરૂઆત થઈ અભિયાન મેગેઝિન, એ જૂનું અભિયાન મેગેઝિન જ્યારે મુંબઈથી પ્રકાશિત થતું હતું. એના તંત્રી હતા શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટ, અને અભિયાન પ્રકાશિત થયું એના પહેલા અંકથી જ એમની સાથે જોડાયો હતો. એ પહેલાં મેં 3 થી 4 વર્ષ વકીલાત કરી હતી સુરતમાં. મેગેઝિન મુંબઈનું હતું અને મારે કામ આખા દેશમાં ફરીને રોવિંગ રિપોર્ટર તરીકે કરવાનું હતું. મને યાદ છે ત્યાં સુધી લગભગ 1 વર્ષ પછીની વાત છે, હું જોડાયો ત્યાર પછીની. તે પહેલાં બી ઘણી સારી સ્ટોરીઓ કરેલી, એની વાત પછી કરીશું. આ મને સ્ટોરી એકદમ એક કિસ્સો બન્યો એટલે આજે યાદ આવી, એટલે તમારી સાથે શેર કરવા માગું છું. લગભગ 1988ની શરૂઆત હતી, જાન્યુઆરી મહિનો. હું મુંબઈમાં હતો, કોઈક સ્ટોરી કરી રહ્યો હતો અને પછી સાંજે સ્ટોરી પૂરી કરીને કાંતિ ભટ્ટને એમના ઘરે મળવા ગયો. કાંતિ ભટ્ટ એટલે બહુ જ ગુજરાતીના પત્રકારત્વના પિતામહ કહેવાય. એમણે મને એક નાનું આટલું સિંગલ કોલમનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ આપ્યું. મને કે આ ન્યૂઝ વાંચ અને તારે કાલે ભોપાલ જવા નીકળવાનું છે અહીંયાથી, અને આ સ્ટોરી કરીને આવવાનું છે. પછી એટલું કંઈ નહીં, એ તો પોતાના કામે વળગી ગયા. મારા રિસોર્સિસ મને ખબર નહોતી શું છે. પછી મેં વાંચ્યું તો કોઈ 2 મહિલા કોન્સ્ટેબલે સજાતીય લગ્ન કરેલા ભોપાલમાં, પોલીસ કોન્સ્ટેબલે, અને એને કારણે એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલી. એટલો જ એક સમાચાર હતા થોડા. મારે તો તંત્રનું ફરમાન હતું એટલે બીજે દિવસે મેં ભોપાલની ડાયરેક્ટ મુંબઈથી કોઈ બસ સર્વિસ કે ટ્રેન હતી નહીં. એ જમાનામાં અભિયાન એટલું આર્થિક રીતે પગભર પણ નહોતું કે ફ્લાઇટમાં અમને મોકલી શકે. એટલે અમારી રીતે રસ્તો કાઢીને ક્યાં તો સેકન્ડ ક્લાસ ટ્રેનના ડબ્બામાં જવાનું હતું કે બસમાં જવાનું હતું. એટલે મેં મુંબઈથી તપાસ કરી તો ઇન્દોર સુધી બસ જતી હતી અને ઇન્દોરથી શેર ટેક્સી કે બસ બીજી મારે બદલવાની હતી. એટલે હું ઇન્દોર સુધી મુંબઈથી બસની ટિકિટ કઢાવી, રાતની બસમાં બેઠો, સવારે ઇન્દોર પહોંચ્યો. ઇન્દોરથી એક એમ્બેસેડર ટેક્સી એ જમાનામાં તો હતી, એટલે એક ટેક્સીમાં 8 જણા એક સાથે બેસાડે, એ શેર ટેક્સી કરીને ઇન્દોરથી ભોપાલ પહોંચ્યો. ભોપાલ જઈને એક સામાન્ય હોટલમાં રૂમ બુક કરાવ્યો, થોડો ફ્રેશ થયો. પછી મારે આમાં ન તો કોઈ નામ હતા કયા પોલીસ સ્ટેશનના કે કઈ જગ્યાના. એટલે પહેલાં તો મેં વિચાર્યું કે મારે સૌથી પહેલાં કોઈ અખબાર કોણ છે ભોપાલના જે સ્થાનિક અખબાર હોય એના કોઈ પત્રકારને મળવું જોઈએ, એને આ સ્ટોરીની કદાચ ડિટેલમાં ખબર હોય. એટલે એક હિન્દી અખબારની ઓફિસે હું ગયો. યલો પેજીસની ડાયરી આવતી હતી એ જમાનામાં, અને એમાંથી મેં શોધ્યું કે ભોપાલમાં કેટલા છાપાઓ છે અને એનું એડ્રેસ ને ફોન નંબર. ત્યાં બપોરે ઓફિસે ગયો, એમના તંત્રને મળ્યો. મેં રિક્વેસ્ટ કરી કે હું આ સ્ટોરી કરવા આવ્યો છું. એમના પણ બહુ કંઈ ધ્યાનમાં નહોતું, આ થોડી અગત્યતા આપી નહોતી આ સ્ટોરીને, સ્થાનિક છાપાઓએ પણ. પછી જે પત્રકાર હતા બહુ સારા માણસ હતા, મને નામ યાદ નથી આટલા વર્ષો થઈ ગયા. એટલે એમણે મને કીધું કે કામ કરો, હું અહીંયાથી થોડો કામમાંથી ફ્રી થાઉં એટલે આપણે બપોરના સમયે બીજી છાપાની ઓફિસમાં જઈએ, ત્યાં મારા બીજા 1-2 મિત્રો મળશે, એમને કદાચ થોડો ખ્યાલ હોય. એટલે અમે ત્યાંથી બીજા છાપાની ઓફિસે ગયા. ત્યાં 1-2 પત્રકારોને મળ્યા. એમણે કહ્યું હા, કિસ્સો તો બન્યો છે, આ બન્યો છે ભોપાલ પોલીસની 23મી બટાલિયનનું ત્યાં થાણું હતું, અને ત્યાં 2 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી હતી, અને એ હોસ્ટેલમાં અથવા તો 23મી બટાલિયનના પોલીસમાં આપણે કોઈને જઈને પૂછીએ તો ખબર પડે. એટલે ત્યાંથી પછી મેં નક્કી કર્યું કે હવે આ 23મી બટાલિયનમાં જઈએ, ત્યાં લેડીઝ હોસ્ટેલ છે, ત્યાં જઈને કંઈક તપાસ કરીએ. હું ત્યાં 23મી બટાલિયનમાં ગયો, ત્યાં બધી પૂછપરછ તરીકે, પણ આ છોકરીઓમાંથી કોઈએ ક્યાં છે કોઈને ખબર નહોતી. એમાં એક છોકરીનું નામ લીલા હતું અને બીજું નામ ઉર્મિલા હતું, લીલા મિશ્રા અને ઉર્મિલા શ્રીવાસ્તવ. ત્યાર પછી 1-2 છોકરીઓએ ઓફ ધ રેકોર્ડ અને કોઈક 1-2 ઓન ધ રેકોર્ડ. બીજે દિવસે પાછો હું ગયો ત્યાં. તે દિવસે તો કોઈ આગળ બ્રેક મળ્યો નહીં. બીજે દિવસે પાછો ગયો ત્યારે બે છોકરીઓ બોલવા તૈયાર થઈ, ગભરાટી ડરતી, કારણ કે બીજા કોઈ પોલીસ અધિકારી જોઈ ન લે. એમણે કહ્યું કે આ વાત તો સાચી છે, પણ અમુક દિવસ પહેલાં એમને બંને છોકરીઓને અહીંયાથી કાઢી મૂકવામાં આવી છે, લેડી કોન્સ્ટેબલને, અને એમને ક્યાં ગયા પછી ક્યાં છે અમને કંઈ જ ખબર નથી. હવે
આનું કોઈ એડ્રેસ કોઈને ખબર નહોતું, કયા ગામના છે કોઈને ખબર નહોતા, અને એમને કાઢી મૂકવા આવ્યા પછી એ લોકો ક્યાં ગયા તે કોઈને ખબર નહોતી. મેં લગભગ મને યાદ છે ત્યાં સુધી બીજા બાકીના 2 થી 3 દિવસ સુધી પુષ્કળ ભોપાલમાં જાત જાતના સ્થળે ગયો. હું એસપીને મળ્યો, વિવિધ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળ્યો, બીજી જે બટાલિયનો હતી તેમાં મહિલા કોન્સ્ટેબલ હતી એમને બધાને તપાસ કરી, બીજા ઘણા બધા પત્રકારોને મળ્યો, વકીલોને મળ્યો કે કોઈને કંઈક આ બાબતનું લિંક મળે, પણ કોઈને મળ્યું નહીં. મને લાગે છે કે 4થો દિવસ 3 દિવસ રહ્યો અને મારા પછી ધીમે ધીમે પૈસા પણ ખૂટવા માંડ્યા હતા. હવે મારી ડેડલાઇન પણ હતી અમારી મેગેઝિનની, એટલે મારે બે દિવસમાં કામ પૂરું કરીને પાછો નીકળી જવું પડે એવું હતું. 4થા દિવસે હું ચુની પાંચાલ કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બહુ સિનિયર પત્રકાર હતા, એમને ઘરે ગયો. અમે બેઠા સાથે, બહુ જ ખાનદાન માણસ હતા, ગુજરી ગયા થોડા વર્ષો પહેલાં, અને એમણે મને કહ્યું કે આપણે એક કામ કરીએ. મારે પણ આ સ્ટોરી કરવાની ઈચ્છા છે, પણ આમ બંને લેડીઝ મને મળતી નથી, તો એક કામ કરીએ, હું તમને 3-4 નંબર આપું છું, તમે એ નંબર પર તમારી હોટલ પર જઈને આરામથી ટ્રાય કરજો, પછી કાલે આપણે પાછા મળીને નક્કી કરીશું. મારા સાથ નસીબે એમાં એક ભોપાલના મહિલા પીઆરઓનો નંબર હતો, પરંતુ એ એમના ગામ રજા પર ગયા હતા. એટલે મેં એમના જે નંબર ઉપાડ્યો, એમને બહુ જ રિક્વેસ્ટ કરી કે ભાઈ હું આ રીતે મુંબઈથી આવું છું અને મારે આ જરાક એમનું કામ છે. એમને કઈ સ્ટોરી છે વાત નહીં કરી, એ પીઆરઓ બેનને મારે એક બે વાત કરવી છે એમની સાથે. એટલે મને પહેલા ખચકાતા એમનો નંબર આપ્યો. મારા સદનસીબે એ પીઆરઓ બેન જે હતા, પબ્લિક રિલેશન ઓફિસર ભોપાલ પોલીસના, એમણે મને કહ્યું કે આ તમારી વાત તો સાચી છે, પણ એટલો બધો વિવાદ થયો છે આને કારણે કે હું તમને આપું પણ ઓફ ધ રેકોર્ડ કોઈને કહેતા નહીં. મને પણ ખબર નથી આ બંને ક્યાં છે, મારી પાસે નથી એમના ફોન નંબર, પણ એટલું ખબર છે એક મંડી બામોરા કરીને ગામ છે ભોપાલનું, અને બીજું ગામનું નામ મને હવે યાદ નથી, પણ આ બેમાંથી એક ગામમાં એ લોકો હશે. એક 150 કિલોમીટર ભોપાલથી પૂર્વ દિશામાં હતું, બીજું 170 કિલોમીટર પશ્ચિમ દિશામાં હતું. હવે મેં એમને પૂછ્યું કે આ ગામ કોના છે, તો એમણે કીધું આ જે મંડી બામોરા ગામ છે એ ઉર્મિલાનું છે, અને બીજું જે ગામ છે એ લીલાનું છે. આ બે જે મહિલાઓ હતી એમના નામ હતા. પછી મેં થોડું વિચાર્યું, મેં કીધું કે જનરલી આપણા દેશની પરંપરા પ્રમાણે અને બીજા દેશની પણ પરંપરા પ્રમાણે જ્યારે કોઈ પણ બે પુરુષ અને સ્ત્રી પણ લગ્ન કરે છે, ત્યારે સ્ત્રી પુરુષને ઘરે પરણીને જતી હોય છે, સાસરે જતી હોય છે. એટલે આમાં પુરુષની ભૂમિકા ઉર્મિલાએ ભજવી હતી અને લીલાએ સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. આ લોકોના જે લેસ્બિયન સંબંધમાં એ લોકો સંબંધ હતા એમાં. એટલે મેં એક જુગાર ખેલ્યો, નક્કી કર્યું. મેં કીધું મારે આજ ક્યાં તો હું નિષ્ફળ જઈને પાછું મુંબઈ જઈશ ખાલી હાથે વગર સ્ટોરીએ, અથવા તો એક જોખમ લઈ લઉં, મંડી બામોરા જાઉં, કારણ કે એ ગામ ઉર્મિલાનું છે, એક ચાન્સ લઈ લઉં. અને મારી પાસે એવો સમય પણ નહોતો અને પૈસા પણ નહોતા એ વખતે. મેં ચુનીભાઈને કહ્યું કે હું જાઉં છું, અને તો ચુનીભાઈ કહે કે સારું, ઓલ ધ બેસ્ટ. અને હું ત્યાંથી ટેક્સી કરી મંડી બામોરા ગામ પહોંચ્યો બપોરે. મને તો એમ હતું કે આટલો સેન્સિટિવ વિષય છે, ગામ લોકો મને કઈ રીતે આ બધું ઇન્ટરવ્યૂ કરવા દેશે, અથવા એના ફેમિલી મેમ્બર હશે તો એ લોકો પણ મને મળશે કે નહીં. શક્યતા 1% જેટલી જ લાગતી હતી. અને મધ્યપ્રદેશનું નાનકડું 3000ની વસ્તીવાળું ગામ, રૂઢિચુસ્ત સમાજ, કઈ રીતે હું એ લોકો પાસે ઇન્ટરવ્યૂ કરીને બોલાવી શકીશ. છેવટે એમનું ઘરનું નાનકડું ગામ હતું, એટલે નામ કહ્યું એટલે કોઈકે બતાવ્યું કે ફલાણે છે મોહલ્લામાં રહે છે. ત્યાં ગયો, ઘરમાં નોક કર્યો. એક છોકરીએ દરવાજો ખોલ્યો. એકદમ બોયકટ વાળ હતા અને કપડાં છોકરા જેવા પહેર્યા હતા, ટી શર્ટ પેન્ટ, અને થોડી દેખાવમાં પણ એ પુરુષ જેવી દેખાતી હતી. મને ખ્યાલ આવી ગયો કે આ ઉર્મિલા લાગે છે. પછી એમણે આવકાર આપ્યો બહુ સારી રીતે. પછી ઘરના રસોડામાંથી ઉર્મિલાના માતાજી મધર આવ્યા બહાર, અને એ પણ અમારી સાથે બેઠા. બહારથી એક એનો ભાઈ આવ્યો. લોઅર મિડલ ક્લાસ ફેમિલી હતું, કારણ કે ઘરમાં આપણે પરિસ્થિતિ જોઈને જ ખ્યાલ આવી જાય. એનો ભાઈ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો, એ પણ આવીને બેઠો. મેં મારી ઓળખાણ આપી અને મેં કીધું હવે મારે સાચું જ કહેવું પડશે, મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. તો મેં કહ્યું કે આવી રીતના મેં ખબર પડી અમને, અને મેં એમના માટે સિમ્પથી બતાવી કે ભાઈ પોલીસે તમે બહુ ખોટું કર્યું છે અને તમારે અન્યાયને વાચા આપો. મારો મૂળ ઉદ્દેશ તો સ્ટોરી કરવાનો હતો, સેન્સેશનલ સ્ટોરી આટલી બધી એ જમાનામાં, પણ મારે એમનો વિશ્વાસ જીતવો હતો. એટલે મેં થોડું આઈડિયાથી એમની સાથે એમને સિમ્પથી જીતી પહેલાં.
એટલે ઉર્મિલા કહેવા માંડી કે હા સાચી વાત છે, મારી બેનપણી હતી લીલા, અને અમે છેલ્લે હું પુરુષ તરીકે મારું નાનપણ મારો ઉછેર જ પુરુષ છોકરા તરીકે થયો છે. 7 બેન વચ્ચે એક જ ભાઈ હતો એમનો, અને એના માતા પિતાએ પણ નાનપણથી એને છોકરાઓના જ કપડાં પહેરાવેલા, એની માનસિકતા પણ એ પ્રકારની જ હતી. એણે પોતે પણ લગ્ન કર્યા હતા, પણ આ કારણસર એને 1 વર્ષમાં છૂટાછેડા લઈને પાછું આવવું પડેલું એમના ઘરે. એની સાથે મેં બધી ફોટા પાડ્યા હતા, હું જાતે ફોટા પાડતો હતો. એમના ફોટા પાડ્યા, ઇન્ટરવ્યૂ પેલું મોટું કેસેટવાળું ટેપ રેકોર્ડર હતું, એટલે પુરાવા તરીકે એ બધું કર્યું. એના મધરને એના ભાઈને પણ મેં થોડી વાત કરી એમની સાથે. મને સૌથી મોટી નવાઈ એ લાગી કે એના મધરે કે એના ભાઈએ કોઈ એની બેન કે દીકરીની ટીકા નહીં કરી. ઓન ધ કોન્ટ્રરી એમણે એમના મોઢા પર એક ઘરમાં વહુ આવવાનો આનંદ જોવા મળતો હતો. હવે વિચાર કરો, એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજ, આવું નાનું ગામડું, છતાં પણ એ લોકો કેટલા પ્રોગ્રેસિવ હોવા જોઈએ, અથવા તો એમને કુદરતે કઈ રીતે એમનું થિંકિંગ હશે એમનું કુદરતી રીતે. પછી એમને એક જ કમ્પ્લેન હતી કે ભાઈ અમારી દીકરીની નોકરી ગઈ, એ અમને હવે કરશે શું એની ચિંતા છે. હવે મારે તો લીલાને પણ મળવું હતું, તો મેં એમને કહ્યું કે ભાઈ બહુ રિક્વેસ્ટ કરી હતી કે ના, લીલા તો અહીંયા નથી, એને ગામ છે. પણ મને કંઈક એવું લાગતું હતું કે ના, લીલા અહીંયા જ હોવી જોઈએ. કંઈ પણ હિસાબે મેં એમને કહ્યું તો ચાલો, તો મને લીલાનું ઘરનું એડ્રેસ આપો તો હું એ ગામ જાઉં છું. પછી એ થોડી વાર થઈ, 5-1 મિનિટ ચા પીધી. પછી એમણે મને ધીમેથી કહ્યું, ઉર્મિલાએ, કે લીલા અહીંયા જ છે, તમારે મળવું છે. મેં કીધું ચોક્કસ મારે મળવું છે. એટલે એ અંદરના રૂમમાં જઈને લીલાને લઈ આવી. લીલાએ સાડી પહેરેલી, માથામાં સિંદૂર હતું, દેખાવમાં પણ ઘણી નમણી અને સરસ દેખાવડી હતી. અને પછી મેં એની સાથે પણ નિખાલસતાથી વાતો કરી, એણે પણ નિખાલસતાથી ઇન્ટરવ્યૂ આપ્યો. એની જિંદગી વિશે ખબર પડી કે એને લગ્ન થયેલા અને 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ તે જ વખતે હતી, અને એનો હસબન્ડનું મૃત્યુ થયું હતું, અને એટલે એને પછી પોલીસ ફોર્સ જોઈન કર્યો હતો. ત્યાં બંનેની ઓળખાણ થઈ, અને બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ, અને બંને પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અને એક દિવસ રજા પર ઉતરી ગયા બંને સાથે બટાલિયનમાંથી, અને 4-5 દિવસ પછી પાછા લગ્ન કરીને પાછા બટાલિયનમાં આવ્યા. ત્યારે લીલાના માથામાં સિંદૂર હતું. એ જોઈને બધી છોકરીઓએ પૂછ્યું કે આ તું તે લગ્ન થયા? તે કે હા, મેં લગ્ન કર્યા. કોની સાથે? તે કે આ ઉર્મિલા સાથે. એટલે આખી હોવા થઈ ગઈ ત્યાં તો. અને જે કમાન્ડર હતા એમણે બોલાવીને એમને સામાન લઈ લેવા કહ્યું, સસ્પેન્શનનો ઓર્ડર ટાઈપ કરી દીધો, અને એમને રાત્રે 1 વાગ્યાની ટ્રેનમાં 3 પોલીસવાળા આવીને બેસાડી ગયા છે જોવા માટે કે ખરેખર જાય છે કે નહીં ત્યાંથી. મને લાગે છે કે સસ્પેન્ડ થયેલી કોઈ પણ વ્યક્તિને એના સ્ટાફ માળા ઓફિશિયલી મૂકવા જાય એવા કદાચ બહુ ઓછા કિસ્સા બન્યા હશે આના જેવા. પછી આ બધું થયું એટલે આ લોકો આને ઘરે આવ્યા, ઉર્મિલાના. તો એના મધરે કીધું કે, એના ભાઈએ કીધું કે હવે છાપામાં વાંચ્યું હતું, મને ખબર નહીં તે જ આ કર્યું છે. અને કોઈ એના તકલીફ વગર એમને સ્વીકારી લીધા આ બંનેનો સંબંધ. અચ્છા, બીજી એક, ત્યાં જ હું બેઠો હતો, ત્યાં જ એક ગામની શિક્ષિકા આવી અમને મળવા. એટલે મેં એમની સાથે પણ વાતચીત કરી. તો એ શિક્ષિકા પણ નાના ગામની શિક્ષિકાએ એ જમાનામાં કહ્યું કે આમાં શું થયું, બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કર્યા, ભલે બંને છોકરી છે, પણ એમાં અમને કંઈ ખોટું લાગતું નથી. અમારા ગામમાં પણ કોઈને ખોટું લાગતું નથી, કોઈ એમાં કંઈ ખરાબ કર્યું હોય એવું. અને પણ એમને કે એમને નોકરીમાંથી કાઢ્યા એનો અમને બધાને વાંધો છે. ત્યાર પછી આ સ્ટોરી કરી, અને એનાથી વધારે સેન્સેશનલ વાત મને જાણવા મળી, ઉર્મિલા એના રૂમમાં જઈને એક આલ્બમ લઈ આવી. આલ્બમની અંદર 50 થી 60 બ્લેક એન્ડ વ્હાઇટ અને રંગીન ફોટોગ્રાફ્સ હતા. એમણે જ કબૂલાત કરી કે આ જે મહિલા પોલીસની બટાલિયનો હોય છે એમાંથી 70% મહિલાઓને એકબીજા સાથે લેસ્બિયન સંબંધ હોય છે. અને એણે જે ફોટોગ્રાફ બતાવ્યા તો એને પોતાને 20 થી 25 છોકરીઓ સાથે સંબંધ હતા, બધાને પગે લાગતા હતા પત્ની તરીકે. અરે એ પતિ અને પત્ની બનેલી બીજી છોકરીઓ સાથેના ફોટા બતાવ્યા. અને એ કંઈ બીજા કામસર અંદર ગઈ એટલે મેં ખોટું કામ કર્યું, હું કબૂલ કરું છું. મેં અમારે 5-6 ફોટા લઈને સંતાડી દીધા મારી બેગમાં, કારણ કે મારે માટે તો આ ખજાનો આ જ હતો, આ ફોટોગ્રાફ્સ જ મારા માટે ખજાનો હતો. અમારું કામ પૂરું થયું, હું સાંજે પાછો ભોપાલ પહોંચ્યો. મારી પાસે પૈસા, પાછા મુંબઈ જવાના પણ પૈસા નહોતા. મેં ચુનીભાઈને રિક્વેસ્ટ કરી કે મને થોડા પૈસા આપો અને તો હું અહીંયાથી મુંબઈ જાઉં. મારા તંત્રીને મેં ફોન કર્યો, મને કહે કે તમે ફ્લાઇટમાં આવી જાઓ, તું ફ્લાઇટમાં આવી જા, કારણ કે આટલી મેજર સ્ટોરી આપણી છે, કવર સ્ટોરી કરીએ છીએ. તે વખતે કલર પેજ છપાવવા પહેલાં જ હતું, કવર પેજ જે કલર હોય એટલે, અને બ્લેક એન્ડ વ્હાઇટ
મોડેથી જતા. એટલે આપણે કવર પર લેવું છે તો કે નહોતો તે વખતે કોઈ સ્કેન નથી, કોઈ ઈમેલ કે એવું કંઈ કુરિયર પણ પહોંચી શકે એમ નહોતું કે મારે જે ફોટા હતા મારો રોલ લઈને. એટલે હું ભોપાલથી ઇન્દોર ગયો. ઇન્દોરમાં મેં પ્લેન પકડવાની ટ્રાય કરી પણ પ્લેનની જગ્યા મળી નહીં. પછી પાછો રાત્રે બસમાં બેસીને મુંબઈ પહોંચ્યો. મુંબઈ પહોંચીને અમે કવર સ્ટોરી કરી, જેની તસવીરો અહીંયા આપણે જોઈ હશે અથવા જોશો આપ. પણ મને આ કિસ્સો યાદ આવવાનું કારણ એ કે આજે જ્યારે LGBT એટલે કે આ સમલિંગી સંબંધોને લીગલ કરવા કે નહીં કરવા એ માટે કાયદેસર રીતે સુપ્રીમ કોર્ટ પણ હજુ ફાઇનલ નક્કી કરી શકી નથી. ત્યારે એ જમાનામાં બીજી એક વાત, એ વકીલને પણ હું ભોપાલમાં એક મળ્યો હતો. આની કાયદેસરતા કેટલી, એ વકીલે પણ બહુ સરસ કહ્યું હતું કે આપણા કાયદામાં એક ઉલ્લેખ એક સ્ત્રી અને પુરુષના લગ્નનો છે, એટલે એ કાયદેસર નહીં ગણી શકાય. પણ જો એ લોકો લગ્ન કરે તો સ્ટેટસ એને ગેરકાયદેસર પણ નહીં કહી શકાય. કે તમે પતિ પત્ની ભલે ન ગણાય પણ એને તમે રોકી ન શકો, એને નોકરીમાંથી કાઢી મૂકી નહીં શકાય. એમ કદાચ આજનો આ તો 88 એટલે આજે ઘણા વર્ષો થઈ ગયા, પણ આજનો જમાનો હોતે તો કદાચ નોકરીમાંથી કાઢતે તો ઘણું મોટું આંદોલન પણ થયું હોતે. બાય ધ વે, પણ આ સ્ટોરી કર્યાનો મને સંતોષ એટલો બધો થયો અને હું તે વખતે મને હજુ કાયમી કરવામાં નહોતો આવ્યો. આ સ્ટોરી જોઈને મારા તંત્રીઓ એટલા બધા ખુશ થઈ ગયા. અને બીજી એક વાત કે આ સ્ટોરી કરવા માટે ઇન્ડિયા ટુડે, પછી એ જમાનામાં ઇલિસ્ટ્રેટેડ વીકલી આવતું હતું, ઇલિસ્ટ્રેટેડ વીકલી, યુઝ વીકલી મહિલા મેગેઝિન હતું, સેવી, આ બધાના રિપોર્ટર આવીને ગયા પણ કોઈને આને મળી શક્યા નહોતા. મેં આ સ્ટોરી કરી એ આખી ઇન્ડિયામાં સૌથી પહેલા બ્રેક અભિયાન જ કરી હતી આ સ્ટોરી. ન તો કોઈ દૈનિક છાપા એમના તસવીરો મેળવી શક્યા. મેં કર્યા, પછી ઘણા બધા મેગેઝિનોએ કરી, છાપાઓએ પણ ફોલોઅપ કરી, એમને બધા ઇન્ટરવ્યુઝ કર્યા. પણ મને સૌથી મોટો સંતોષ એ છે કે એ પહેલાં પણ આ સ્ટોરી કર્યા પહેલાં પણ મેં ઘણી બધી બીજી એવી એક્સક્લુઝિવ અને મજા પડી જાય, તમને સાંભળવાનો રસ પડે એવી બધી સ્ટોરી ઘણી બધી છે. એ વિશે આપણે ભવિષ્યમાં વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.